આજે તારીખ 30/5/2021 બાબાની અવ્યક્ત રિવાઇઝ મુરલી છે. રિવાઇઝ તારીખ છે 10 જાન્યુઆરી 1988. આજે બાબાએ મુરલીની અંદર મનન શક્તિની વાત કરી છે કે મનન કઈ રીતે કરવું અને મનન શક્તિને કઈ રીતે વધારવી એની યુક્તિઓ બી બાબાએ બતાવી છે. કારણ કે બાબા જ્ઞાનના સાગર છે. હરરોજ આપણને બાબા જ્ઞાન રત્નોથી ભરપૂર કરે છે. ચાહે સાકાર મુરલી દ્વારા ચાહે અવ્યક્ત મુરલી દ્વારા બાબા હરરોજ જ્ઞાન રત્નો આપે છે. પરંતુ હરેક બાળકની કેપેસિટી છે. કોઈ થોડા ધારણ કરી શકે છે તો કોઈ વધારે લઈ શકે છે. પરંતુ એ જ્ઞાન રત્નો આપણે સાંભળીએ તો છીએ, બુદ્ધિરૂપી તિજોરીમાં તો આવે છે, પણ જીવનની અંદર પ્રેક્ટિકલમાં ધારણામાં ક્યારે આવે? તો ધારણામાં ત્યારે આવે છે જ્યારે એ જ્ઞાન રત્નોનું મનન ચિંતન કરીએ છીએ ત્યારે. બાકી સંપત્તિ છે, સ્થૂળ ખજાના છે, પરંતુ એ સ્થૂળ ખજાનાની માત્ર તિજોરીમાં વા લોકરમાં રાખી લો, સમય પ્રમાણે એનો ઉપયોગમાં નહીં લાવો તો ખુશીની પ્રાપ્તિ નથી થતી. તો એવી રીતે જ્ઞાન છે, પરંતુ જ્ઞાન બુદ્ધિરૂપી તિજોરીમાં લોક હશે, એનો સમય પ્રમાણે ઉપયોગ નથી થતો, ચાહે સ્વ પ્રતિ કે ચાહે અન્ય આત્માઓ કે પ્રતિ, તો જે ખુશી, શાંતિ, સુખ, જે પ્રાપ્તિ થવી જોઈએ એ પ્રાપ્તિ નથી થતી. તો એના માટે બાબાએ કહ્યું છે કે જે જ્ઞાનની પોઈન્ટ્સ છે, તો જ્ઞાનની પોઈન્ટ્સ રત્નાગર બાપ આપે છે, પરંતુ એને બુદ્ધિમાં જ રાખવાની જરૂર નથી. માના બુદ્ધિમાં ધારણ કરી નથી રાખવાનું, પરંતુ એને શું કરવાનું છે? મુખથી વર્ણન કરીને લોકોને સંભળાવવાનું બી છે. આપણા જીવનમાં કર્મમાં બી ઉપયોગમાં લાવવાના છે જ્ઞાન રત્નોને. કારણ કે જ્ઞાન શું છે? રોશની બી છે, શક્તિ બી છે, જ્ઞાન રત્ન બી છે. પરંતુ વિધિપૂર્વક એને કાર્યમાં લાવીશું તો એ જ્ઞાનનું મૂલ્ય વધતું જાય છે. જ્ઞાન આપણી અંદર વધતું જાય છે અને જ્ઞાનના મૂલ્યને જાણીને કાર્યમાં લગાવવું અને જેટલું જે સમયે જે જ્ઞાનની જરૂરત છે એ સમયે એ પ્રમાણે સમયને ઓળખીને જ્ઞાનને કાર્યમાં લગાવવું અને પછી જે શક્તિનો અનુભવ થાય છે એ શક્તિ અનોખી હોય છે. અને એ શક્તિ સમય પ્રમાણે અગર યુઝ નહીં કરીએ તો એ શક્તિનો અનુભવ થતો નથી અને શસ્ત્ર બેકાર થઈ જાય છે. જેવી રીતે કોઈ યોદ્ધા હોય છે તો યોદ્ધા પાસે શસ્ત્રો ઘણા હશે, તલવાર હશે, ભાલા હશે, બધું જ હશે, પરંતુ સમય પ્રમાણે એનો ઉપયોગ નહીં કરવામાં આવે, એની ધાર નહીં કાઢવામાં આવે તો એ શસ્ત્ર કેવા થઈ જશે? કાઠ ખવાઈ ગયેલા બેકાર થઈ જાય છે. તો બાબાએ આપણને જ્ઞાનરૂપી શસ્ત્રો આપ્યા છે, પરંતુ એ જ્ઞાનરૂપી શસ્ત્રોનો ઉપયોગ નહીં કરીએ તો દાખલા તરીકે શું થાય કે આપણે ભોજન કરીએ છીએ, પરંતુ ભોજન કર્યા પછી એ ભોજનને પચાવવાની જ આપણી અંદર તાકાત નથી. આપણે ભોજન પચાવીશું નહીં તો બોડીની અંદર એ ભોજનનું લોહી નથી બનતું. અને ભોજન એ ભોજન અલગ વસ્તુ છે, પરંતુ એ આપણે ખાઈએ છીએ, એને પચાવીએ છીએ અને જે લોહી બને છે એ લોહી એ આપણી સંપત્તિ બની જાય છે. તો એવી રીતે પરમાત્મા જ્ઞાનના સાગર છે, એ જ્ઞાન રત્નો આપે છે, પરંતુ એ જ્ઞાન રત્નોનું મનન ચિંતન કરીને જે અલગ ખજાનો આપણે ભેગો કરીએ છીએ તો એ ખજાનો એ આપણી પ્રોપર્ટી બની જાય છે. તો મનન શક્તિ દ્વારા જે ખજાનો મળ્યો એ આપણી સંપત્તિ બની જાય છે. તો બાબાએ કહ્યું મનન શક્તિ અર્થાત સાગરના નીચે જઈને મનન શક્તિ કોને કહી? તો બાબાએ 4 પ્રકારની વાત કરી છે. મનન શક્તિમાંના સાગરના ભીતરમાં માના નીચે ઊંડાણમાં જઈને અંતર્મુખી બની જ્ઞાન રત્નોની ગુહ્યતાને જાણો. બીજું, જ્ઞાન રત્નોને માત્ર રિપીટ નથી કરવાના. આપણે શું કરતા હોય છે? દાખલા તરીકે બાબાએ સરસ ઉદાહરણ આપ્યું છે કે વાત કરી હોય કે સ્વદર્શન ચક્ર, તો સ્વદર્શન ચક્રને
કોને કહેવાય? તો એટલી ખબર છે કે સ્વદર્શન ચક્રમાંના સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ. સતયુગમાં આટલા જન્મ લીધા, ત્રેતામાં આટલા જન્મ લીધા, દ્વાપરમાં આટલા જન્મ લીધા. તો લોકો શું કરે છે? કીધું હોય કે સ્વદર્શન ચક્રનું મનન કરો, ચિંતન કરો, સ્વદર્શન ચક્ર ગુમાવતા રહો, તો ચક્ર 5 મિનિટમાં પૂરું કરી લેશે. કઈ રીતે? તો અનુભવ નહીં કરે, પરંતુ એ વાક્યોને રિપીટ કરી લેતા હોય. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, ઇતને જન્મ, ઇતની આયુ, ઇતના સમય. તો જલ્દી રિપીટ કરી લે અને પછી કે અમે તો આટલા દિવસમાં આટલી વાર સ્વદર્શન ચક્ર ફેરવ્યું, 5 સ્વરૂપોનો અભ્યાસ કર્યો. તો 5 સ્વરૂપોનો અભ્યાસ ખાલી વાત તો એ વસ્તુની જે જ્ઞાનની પોઈન્ટ્સ છે રિપીટ કરવાથી અનુભવ નથી થતો, પરંતુ એનું મનન કરીએ, ચિંતન કરીએ, ત્યારે એ સ્વદર્શન ચક્રધારી બનવું, માના પાવરફુલ સ્થિતિનો અનુભવ કરવો, પોઈન્ટના નશાની અંદર સ્થિત રહેવું. તો એ જ્ઞાનની પોઈન્ટનો નશો ત્યારે આવે છે જ્યારે આપણે મનન શક્તિનો પ્રયોગ કરીએ છીએ. અને મનન દ્વારા જે પ્રયોગ કરવામાં આવે છે જ્ઞાનની પોઈન્ટનો, તો એ જ્ઞાનની પોઈન્ટનું મનન ચિંતન કરીએ તો અડધો કલાક ક્યાં પસાર થઈ જાય છે એ ખબર નથી પડતી. તો બાબાએ કહ્યું કે સાગરના નીચે ભીતરમાં જઈને અંતર્મુખી બની અને જ્ઞાન રત્નોનું ચિંતન કરો, એને મનન કરો, એને ખાલી રિપીટેશન નથી કરવાનું. પછી અન્ય આત્માઓ પ્રતિ સેવામાં લગાવવાનું બી છે. જ્ઞાન રત્નોની ગુહ્યતામાં બી જવાનું છે, પરંતુ હરેક પોઈન્ટના રાજને સમજવાનું બી છે. એ પોઈન્ટને પોતાના કાર્યમાં બી લગાવવાનું છે અને અન્ય આત્માઓ પ્રતિ સેવાના કાર્યમાં બી એનો ઉપયોગ કરવાનો છે. તો બાબાએ કહ્યું માયાચિત બનવું હોય તો સમય પ્રતિ સમય જે બાબા ચાહે સાકાર મુરલી સંભળાવે છે, ચાહે અવ્યક્ત મુરલી છે, હરેક મુરલીનું મનન ચિંતન કરો. અને મનન ચિંતન કરવાથી જે જ્ઞાનની પોઈન્ટ્સ મળે છે, એ જ્ઞાનની પોઈન્ટ્સ આપણી સ્થિતિને શક્તિશાળી બનાવે છે. અને એ પોઈન્ટ્સ ખાલી તિજોરીમાં મૂકી નથી રાખવાની, પરંતુ કાર્યમાં બી લગાવવાની છે. તો હવે આપણે મુરલી સાંભળીએ. મુરલીનું ટાઇટલ છે मनन करने की विधि तथा मनन शक्ति को बढ़ाने की युक्तियाँ. आज रत्नागर बाप, आज बाबा શું બની ગયા છે? રત્નાગર. તો બાબા રત્નાગર બનીને આપણને જ્ઞાન રત્નોનું દાન કરે છે. તો આજ रत्नागर बाप अपने अमूल्य रत्नों से मिलने आए हैं कि हर एक श्रेष्ठ आत्मा ने कितने ज्ञान रत्न जमा किए अर्थात जीवन में धारण किए. બાબા આજે રત્નોને મળવા આવ્યા છે, રત્નોમાંના આત્માઓને, અને એ વસ્તુ ચેક કરે છે કે હરેક આત્માઓએ કેટલા જ્ઞાન રત્નોને જમા કર્યા, મને જીવનમાં ધારણ કર્યા. एक एक ज्ञान रत्न पद्मों से भी ज्यादा मूल्यवान है. तो सोचो आदि से अब तक कितने ज्ञान रत्न मिले हैं. बाबानो एक एक ज्ञान रत्न अनमोल छे, मूल्यवान छे. एक एक ज्ञान रत्न पद्मों करता भी વધારે મૂલ્યવાન છે. તો બાબાએ કહ્યું આદિથી અત્યાર સુધી, માના યજ્ઞની શરૂઆત થઈ, તો યજ્ઞની શરૂઆતથી તો આપણે જ્ઞાનમાં નહોતા આવે, પણ જ્યારથી જ્ઞાનમાં આવે ત્યારથી અત્યાર સુધીમાં કેટલા જ્ઞાન રત્નોને ધારણ કર્યા. रत्नागर बाप ने हरेक बच्चे की बुद्धि रूपी झोली में अनेकानेक रत्न भर दिए हैं. કારણ કે હર રોજ બાબાની 4 પેજની મુરલી આવે છે, અને 4 પેજની મુરલીમાંના એક એક મહાવાક્ય તો એક એક રત્ન સમાન છે. તો બાબાએ કેટલા રત્નોથી આપણી ઝોલી ભરી દીધી છે. सभी बच्चों को एक साथ एक जितने ही ज्ञान रत्न दिए हैं, लेकिन यह ज्ञान रत्न जितना स्व प्रति व
अन्य आत्माओं के प्रति कार्य में लगाते हैं, उतना यह रत्न बढ़ते जाते हैं। બાબાએ આટલા બધા જ્ઞાન રત્નો તો આપ્યા, પરંતુ આ જ્ઞાન રત્નોને પોતાના સ્વયંના પ્રતિ વ અન્ય આત્માઓના પ્રતિ અગર કાર્યમાં લગાવીશું તો આ જ્ઞાન રત્નો વધતા જશે। बाप दादा देख रहे हैं, बाप ने तो सबको समान दिए, लेकिन कोई बच्चों ने रत्नों को बढ़ाया है और कोई ने रत्नों को बढ़ाया नहीं है। બાબાએ હરેકને જ્ઞાન રત્નો તો સમાન આપ્યા છે, કારણ કે મુરલી તો એક સમાન હોય છે, બધા એક સમાન સાંભળે છે કે વાંચે છે, પરંતુ કોઈ એ રત્નોને વધારે છે તો કોઈ જે તે સ્થિતિમાં છે કાં તો ઘટાડે બી છે। પરંતુ રત્નોને કઈ રીતે વધારીશું? तो कोई ने बढ़ाया है, कोई ने नहीं बढ़ाया। कोई भरपूर है, कोई अखुट मालामाल है, कोई समय प्रमाण कार्य में लगा रहे हैं, कोई सदा कार्य में लगाकर एक का पदम गुना बढ़ा रहे हैं। कोई जितना कार्य में लगाना चाहिए उतना लगा नहीं सकते, इसीलिए रत्नों की वैल्यू को जितना समझना चाहिए उतना समझ नहीं सकते। रत्न तो बाबाए एक समान आप्या छे, परंतु हरेक आत्मा अलग अलग तरीके उपयोग करे छे। कई रीते कोईने रत्नोने वधारे छे तो कोईने नथी वधार्या। कोई भरपूर छे ज्ञान रत्नोथी, अखूट मालामाल छे, कोई समय प्रमाण कार्यमां लगावे बी छे અને કોઈ સદાયને માટે લગાવે છે। સદાયને માટે માના એવર સમય માના હર ઘડી હર પલ એ જ્ઞાન રત્નોને સેવાના કાર્યમાં લગાવે છે તો એ રત્નો પદમ ગુણા વધે છે। અને કોઈ એવી આત્માઓ છે કે કાર્યમાં લગાવવા જોઈએ જ્ઞાન રત્નોને પણ લગાવી શકતા નથી, એટલા માટે એ જ્ઞાન રત્નોની કિંમત જેટલી વધવી જોઈએ એટલી વધતી પણ નથી। जितना मिला है वह बुद्धि में धारण तो किया, लेकिन कार्य में लाने से जो सुख, खुशी, शक्ति, शांति और निर्विघ्न स्थिति की प्राप्ति की अनुभूति होनी चाहिए वह नहीं कर पाते हैं। बाबा कहे छे ज्ञान रत्नो तो जेटला मळवाना हता ए तो मळे ज छे, परंतु शुं थाय छे? परंतु ए ज्ञान रत्नोने बुद्धिमां धारण नथी करी शकता, અને ધારણ નથી કરતા અને બુદ્ધિમાં ધારણ કર્યા પછી અગર ધારણ બી કરી લે પરંતુ કાર્યમાં નથી લગાવતા, કારણ કે કેવું છે કે ધન છે પણ ધનનો ઉપયોગ કરવામાં આવે, કાર્યમાં લગાવવામાં આવે, કોઈના સેવા પ્રતિ કે સ્વયં પ્રતિ આપણે ખર્ચ કરીએ છીએ, ઉપયોગમાં લાવીએ છીએ તો અંદરથી ખુશી થતી હોય છે, પરંતુ તિજોરીમાં જ બંધ રાખીશું તો ખુશી નથી થતી। તો એવી રીતે જ્ઞાન રત્ન છે, પરંતુ જ્ઞાન રત્નોને કાર્યમાં જ ન લાવવામાં આવે તો સુખ, ખુશી, શક્તિ, શાંતિ કે નિર્વિઘ્ન સ્થિતિની જે પ્રાપ્તિ થવી જોઈએ એ થતી નથી। इसका कारण है मनन शक्ति की कमी है, क्योंकि मनन करना अर्थात जीवन में समाना, धारण करना। मनन न करना अर्थात सिर्फ बुद्धि तक धारण करना। मनन शक्ति ની કમી હશે તો જ્ઞાન હશે તો જ્ઞાન એ બુદ્ધિ સુધી આવે છે, અને મનન હશે તો એ જ્ઞાનને બુદ્ધિમાં આપણે મનોમંથન કરતા જઈશું અને જે જ્ઞાન રત્નો આપણને અનોખા પ્રાપ્ત થાય છે જે મનન કરવાથી એ પછી કાર્યમાં લગાવી શકીએ છીએ। તો જ્ઞાન રત્નોનું मनन કરવું માના ધારણ કરવું। मनन न करना अर्थात सिर्फ बुद्धि तक धारण करना। वह जीवन के हर कार्य में, हर कर्म में लगाते हैं, चाहे अपने प्रति,
चाहे अन्य आत्माओं के प्रति, और दूसरे सिर्फ बुद्धि में याद रखते अर्थात धारण करते। ઘણી આત્માઓ એવી છે કે જ્ઞાનને જીવનમાં ધારણ કરીને કાર્યમાં કર્મમાં લગાવે છે, ચાહે સ્વ પ્રતિ ચાહે અન્ય આત્માઓ પ્રતિ। અને બીજા એવા બી છે કે જ્ઞાન રત્નોને ખાલી બુદ્ધિમાં જ ધારણ કરીને રાખે છે, કોઈના સેવાના કાર્યમાં લગાવતા નથી। जैसे कोई भी स्थूल खजाने को तिजोरी में व लॉकर में रख लो और समय प्रमाण व सदा काम में नहीं लगाओ तो वह खुशी की प्राप्ति नहीं होती, सिर्फ दिल का दिलासा रहता है कि हमारे पास है। दिलनो दिलासो रहे कि हमारे आप पोतानी पासे आटली प्रॉपर्टी छे, न बढ़ेगा न अनुभूति होंगी। ऐसे ज्ञान रत्न अगर सिर्फ बुद्धि में धारण किया, याद रखा, मुख से वर्णन किया, पॉइंट बहुत अच्छी है, तो थोड़े समय के लिए अच्छी पॉइंट का अच्छा नशा रहता है, लेकिन जीवन में हर कर्म में उन ज्ञान रत्नों को लाना है, क्योंकि ज्ञान रत्न भी है, ज्ञान रोशनी भी है, ज्ञान शक्ति भी है। इसीलिए अगर इस विधि से कर्म में नहीं लाया तो बढ़ता नहीं है व अनुभूति नहीं होती। तो बाबाए कह્યું જેવી રીતે તિજોરીમાં ભલે સ્થૂળ ધન હશે તો એટલી ખબર રહેશે કે અમારી પાસે આટલી પ્રોપર્ટી છે, પરંતુ એની જે ખુશી કે પ્રાપ્તિની જે અનુભૂતિ થવી જોઈએ એ નહીં થાય અને સંપત્તિ બી વધશે નહીં। તો એવી રીતે બાબા કહે છે જ્ઞાન રત્ન બી અગર સિર્ફ બુદ્ધિમાં ધારણ કર્યા હશે, યાદ જ રાખ્યા હશે, મુખથી વર્ણન કરે છે કે હા આ પોઈન્ટ સારી, આ પોઈન્ટ સારી, તો થોડા સમય માટે એનો નશો રહેશે, પરંતુ જીવનમાં હર કર્મની અંદર એ જ્ઞાન રત્નોને લાવવા એ જરૂરી છે। કારણ કે જ્ઞાન રત્નો જીવનમાં નથી તો આપણે જીવનની અંદર પ્રકાશ નથી, કારણ કે જ્ઞાન રોશની છે, રત્ન છે, શક્તિ છે। તો જ્ઞાન રત્નોને અગર કર્મમાં લાવીએ છીએ, જીવનમાં લાવીએ છીએ તો શક્તિની અનુભૂતિ થાય છે। ज्ञान पढ़ाई भी है, ज्ञान लड़ाई के श्रेष्ठ शस्त्र भी है। કારણ કે જ્ઞાન એક શસ્ત્ર બી છે કે પરિસ્થિતિ રૂપી લડાઈની અંદર, પરિસ્થિતિઓ રૂપી યુદ્ધની અંદર જ્ઞાન શસ્ત્રનું કામ કરે છે। यह है ज्ञान का मूल्य। જ્ઞાનનું મૂલ્ય શું છે? તો જ્ઞાન રત્ન પણ છે, જ્ઞાન રોશની બી છે, આપણા જીવનમાં રોશની બી ફેલાવે છે, જ્ઞાન આપણને શક્તિઓથી ભરપૂર બી કરે છે, જ્ઞાન એક પઢાઈમાંના અધ્યયન છે, અભ્યાસ છે, અને જ્ઞાન એ પરિસ્થિતિ રૂપી યુદ્ધ ક્ષેત્રની અંદર લડાઈ કરવા માટેનું એક અમોઘ શસ્ત્ર બી છે। तो ज्ञान के मूल्य को जानना अर्थात कार्य में लगाना, और जितना जितना कार्य में लगाते हैं उतना शक्ति का अनुभव करते जाते हैं। तो बाबा कहे छे जेटलो जेटलो ज्ञान रत्नों ने कार्य में लगावीए छे एटलो ज्ञाननी शक्तिनो अनुभव थाय छे। जैसे शस्त्र को समय प्रमाण यूज नहीं करो तो वह शस्त्र बेकार हो जाता है, अर्थात उसकी जो वैल्यू है वह उतनी नहीं रहती। ज्ञान भी शस्त्र है, अगर माया जीत बनने के समय शस्त्र को कार्य में नहीं लगाया तो जो वैल्यू है उसको कम कर दिया, क्योंकि लाभ नहीं हुआ। तो बाबा कहे छे ज्ञान भी शस्त्र छे,
પરંતુ જ્યારે માયાનો હુમલો થાય છે, માયા ચારે બાજુથી આપણને યુદ્ધ ક્ષેત્રની અંદર, પરિસ્થિતિ રૂપી યુદ્ધ ક્ષેત્રની અંદર ઘેરી લે છે, એ સમયે અગર જ્ઞાનનો ઉપયોગ નથી કરતા, જ્ઞાનને કાર્યમાં નથી લગાવતા, તો જે જ્ઞાનની વેલ્યુ છે, કિંમત છે, એ ઘટી જાય છે. લાભ લેના અર્થાત વેલ્યુ રખના. અને જ્ઞાનની કિંમત ક્યારે કરી ગણાય કે જ્યારે આપણે એ જ્ઞાન રત્નનો ઉપયોગ કરીએ ત્યારે. ज्ञान रत्न सबके पास है क्योंकि अधिकारी हो, लेकिन भरपूर रहने में नंबरवार हो. मूल कारण सुनाया ना. બાબાએ કહ્યું જ્ઞાન રત્ન તો હરેકનો અધિકાર છે. બાબાની મુરલી સાંભળવી હરેકનો અધિકાર છે, બધા સાંભળે છે. જ્ઞાન રત્નોથી ભરપૂર જ્ઞાન રત્નો ધારણ બી કરે છે, પરંતુ ભરપૂર રહેવામાં નંબરવાર છે, કારણ કે મનન કરવાની કમી છે. मनन शक्ति बाप के खजाने को अपना खजाना अनुभव कराने का आधार है. કારણ કે મનન કરીએ તો નવા જ્ઞાનની પોઈન્ટ્સ ઉત્પન્ન થતી હોય છે. બાબા જે આપણને પોઈન્ટ્સ સંભળાવે છે એનાથી અલગ પોઈન્ટ્સ, નવી નવી પોઈન્ટ્સ જાગૃત થતી હોય છે, અને એ જ્ઞાનની પોઈન્ટ્સ જે આપણે ઉત્પન્ન કરી એ આપણો સ્વયંનો ખજાનો બને છે. जैसे स्थूल भोजन हजम होने से खून बन जाता है, क्योंकि भोजन अलग है. उसको जब हजम कर लेते हो तो वह खून के रूप में अपना बन जाता है. ऐसे मनन शक्ति से बाप का खजाना सो मेरा खजाना, यह अपना अधिकार अपना खजाना अनुभव होता है. અને બાબાનો ખજાનો છે જ્ઞાન, અને જ્ઞાનનું મનન કરીએ તો જે પોઈન્ટ્સ આપણને મળે એ આપણો ખજાનો બની જાય છે. બાપ દાદા પહેલે ભી સુનાતે રહે હૈ, અપની ગોટ તો નશા ચડે. બાબા ઘણીવાર મુરલીમાં કહે છે ને, અપની ગોટ તો નશા ચડે. મને જેટલું મનન ચિંતન કરતા જશો, જેટલી જ્ઞાનની પોઈન્ટ્સને વાગોળતા જશો, એટલો નશો ચડશે. अर्थात बाप के खजाने को मनन शक्ति से कार्य में लगाकर प्राप्तियों की अनुभूति करो तो नशा चढ़े. सुनने के समय नशा रहता है, लेकिन सदा क्यों नहीं रहता? જ્ઞાન સાંભળીએ છીએ એ સમય નશો હોય છે, પરંતુ એ જ્ઞાનની વાતોનો નશો સદા નથી રહેતો. જ્યારે મુરલી સાંભળતા હોઈએ, પહેલાં તો આપણે સંગઠનમાં સાંભળતા હતા, આ કોરોના કાળ દરમિયાન એકલા એકલા સાંભળીએ છીએ, પણ જ્યારે બી મુરલી સાંભળીએ છીએ તો એ સમયે કેટલો નશો હોય છે. હા, આજે તો બાબાએ આ કીધું છે, હું તો આમ કરી જ દઈશ, આમ તો કરી જ દઈશ, પરંતુ જેવી રીતે કાર્યમાં આપણું મન બુદ્ધિ લાગી જાય છે, આપણે વર્તન વ્યવહારમાં આવીએ છીએ, તો એ નશો નથી રહેતો. तो सदा क्यों नहीं रहता? इसका कारण है कि सदा मनन शक्ति से उस ज्ञान को अपना नहीं बनाया. मनन शक्ति अर्थात सागर के तले में जाकर अंतर्मुखी बन हर ज्ञान रत्न की गुह्यता में जाना. मनन शक्तिની વિધિ કહી તો બાબાએ કહ્યું મનન શક્તિમાંના માત્ર જ્ઞાનની પોઈન્ટ્સને રિપીટ કરવું એ મનન નહીં, પરંતુ સાગરના તલામાં, માના બાબા શું છે? જ્ઞાનના સાગર છે. તો જ્ઞાનની ગુહ્યતામાં જઈને અંતર્મુખી બની જ્ઞાનની હરેક પોઈન્ટનું ચિંતન કરો. सिर्फ रिपीट नहीं करना है, लेकिन हर एक पॉइंट का राज क्या है और हर पॉइंट को किस समय किस विधि से कार्य में लगाना है और हर पॉइंट को अन्य आत्माओं के प्रति सेवा में किस विधि से कार्य में लगाना, यह चारों ही बातों हर एक पॉइंट को सुनकर मनन करो.
બાબાએ મનન કરવા માટે 4 વાતો સમજાવી કે મનન કઈ રીતે કરવું. તો પહેલું કે જે મનન કરવું માના જે બાબા જ્ઞાન સંભળાવે છે તો એ જ્ઞાનના રત્નોની ગુહ્યતામાં જાઓ. બીજું એ પોઈન્ટ્સનું રાજ શું છે, બાબાએ આ પોઈન્ટ કીધી તો એની પાછળ કયું રાજ સમાયેલું છે એ વિચારો. બીજું મનન કઈ વાતનું કરવું કે બાબાએ જે પોઈન્ટ કીધી એ કયા સમય અને કઈ વિધિથી કાર્યમાં લગાવવાની છે. બાબાએ જ્ઞાનની પોઈન્ટ કહી, પરંતુ એ જ્ઞાનની પોઈન્ટને કયા સમયે કયા કાર્યમાં લગાવું એનું ચિંતન કરો. અને એ ચિંતન કરીને બીજું બાબાએ કહ્યું એ બી ચિંતન કરો કે હર પોઈન્ટ અન્ય આત્માઓ પ્રતિ સેવાના કાર્યમાં કઈ વિધિથી લગાવી. તો 4 પ્રકારે મનન કરવાનું છે. તો यह चारों ही बातें हर एक पॉइंट को सुनकर मनन करो. તો 4 વાતો યાદ રહી ગઈ કઈ રીતે મનન કરવાનું હરેક પોઈન્ટનું. તો એક પોઈન્ટ છે બાબાની મુરલીની, તો એક પોઈન્ટનું મનન કરવાનું 4 વિધિથી. પહેલું, અંતર્મુખી બની જ્ઞાનની ગુહ્યતામાં જાઓ. બીજું, એ જ્ઞાનની પોઈન્ટ છે એની પાછળનું રાજ સમજો કે બાબાએ આ મહાવાક્યનું ઉચ્ચારણ કેમ કર્યું છે. બીજું, એ પોઈન્ટનું બાબાએ કયા સમયે અને કઈ વિધિથી કાર્યમાં લગાવવાનું કહ્યું છે. ત્રીજું, આપણે એ પોઈન્ટ્સને અન્ય આત્માઓ પ્રતિ સેવાના કાર્યમાં કઈ રીતેથી લગાવીશું. અને આ રીતે 4 બાબતોનો સમાવેશ કરી એક પોઈન્ટનું મનન ચિંતન કરવાનું. साथ साथ मनन करते प्रैक्टिकल में उस राज के रस में चले जाओ, नशे की अनुभूति में आओ. माया के भिन्न भिन्न विघ्नों के समय व प्रकृति के भिन्न भिन्न परिस्थितियों के समय काम में लगाकर देखो कि जो मैंने मनन किया कि इस परिस्थिति के प्रमाण व विघ्न के प्रमाण यह ज्ञान रत्न मायाजीत बना सकते व बनाने वाले हैं, वह प्रैक्टिकल हुआ अर्थात मायाजीत बने. तो बाबा કહે છે મનન કર્યા પછી એ બી ચેકિંગ કરવાનું છે. શું ચેકિંગ કરવાનું છે કે સમય પ્રમાણે માના વિઘ્ન તો આવશે, સમય પ્રમાણે વિઘ્નો બી આવવાના, ચાહે પ્રકૃતિ તરફથી, ચાહે અલગ અલગ સંબંધ સંપર્ક તરફથી પરિસ્થિતિઓ આવશે. તો એ પરિસ્થિતિઓમાં સમય કામમાં લગાવીને એ જ્ઞાનની પોઈન્ટ્સને જુઓ કે એ પોઈન્ટ્સને અગર પ્રેક્ટિકલમાં જ્ઞાન લગાવ્યા તો આપણે માયાજીત બન્યા. वह सोचा था मायाजीत बनेंगे लेकिन मेहनत करनी पड़ी, वह समय व्यर्थ गया. इससे सिद्ध है कि विधि यथार्थ नहीं थी, तब सिद्धि नहीं मिली. જ્ઞાનની પોઈન્ટ્સનું મનન ચિંતન કર્યું, જ્ઞાનની પોઈન્ટ્સ બી નીકાળી, પરંતુ એ જ્ઞાનને કાર્યમાં લગાવ્યું, પરંતુ એમાં માયાજીત ન બન્યા તો કાર્યમાં લગાવવાની વિધિ યોગ્ય નથી. તો બાબા કહે છે વિધિ હશે તો સિદ્ધિ મળશે. યુઝ કરને કા તરીકા ભી ચાહીએ, અભ્યાસ ભી ચાહીએ. કારણ કે જ્ઞાન રત્નો છે પરંતુ એનો ઉપયોગ કરતા ના આવડે તો, જેવી રીતે બાબાએ આગળ ઉદાહરણ આપ્યું છે, जैसे साइंस वाले भी बहुत पावरफुल बॉम्ब्स ले आते हैं. कि वैज्ञानिकोए अलग अलग अणु बॉम्ब्स, न्यूक्लियर बॉम्ब्स, हाइड्रोजन बॉम्ब्स बनावे छे, शक्तिशाली बॉम्ब बनावे छे, समझते हैं बस इससे अब तो जीत लेंगे. कारण के जेटली शक्ति हशे, जेटला बॉम्ब्स बनाव्या हशे तो ए देशवाळा समझे कि हवे तो अमे जीती जईशुं, आना करता अमारी पासे अणुशक्ति वधारे छे. लेकिन यूज करने वाले को यूज करने का ढंग नहीं आता तो पावरफुल बॉम्ब होते भी यहाँ वहाँ ऐसे स्थान पर जाकर गिरता जो व्यर्थ चला जाता है. बाबा કહે છે કે બોમ્બ્સ તો બનાવ્યા છે પરંતુ યુઝ કરતા ના આવડે તો શું થશે?
નાખવાનું ક્યાં હોય, બોમ્બ ફેંકવાનો ક્યાં હોય અને બીજી જગ્યાએ ફેંકી આવે तो जे कार्य में सफलता જોઈએ तो सफलता नहीं મળે। कारण क्या हुआ? यूज करने की विधि ठीक नहीं। ऐसे एक एक ज्ञान रत्न अति अमूल्य है। ज्ञान रत्न व ज्ञान की शक्ति के आगे परिस्थिति व विघ्न ठहर नहीं सकते। कारण के ज्ञान रत्न एक ज्ञाननी शक्ति छे अने ज्यां शक्ति छे, ज्ञान एक शस्त्र छे, तो एनी आगळ परिस्थिति व विघ्न ठहरी सकता नहीं। लेकिन अगर विजय नहीं होती है तो समझो यूज करने की विधि नहीं आती है। दूसरी बात, मनन शक्ति का अभ्यास सदा न करने से समय पर बिना अभ्यास के अचानक कार्य में लगाने का प्रयत्न करते हो, इसीलिए धोखा खा लेते हो। मनन शक्ति नो हर रोज उपयोग नहीं करिए। हर रोज मनन चिंतन करवानुं छे। समय काढो, एकांत में मनन चिंतन करो। ए समय ना मळे तो कार्य करीए छे तो हरेक कर्म एवा नथी होता कि ज्यां बुद्धिनो प्रयोग करवानो होय, ज्यां मात्र हाथ पगनो उपयोग करीने काम थई जता होय, तो ए समय साइड में मनन चिंतन करो बुद्धिथी। तो बाबा कहे छे अगर मनन चिंतन कर्या वगर ज्ञाननी पॉइंट्स परिस्थिति आवी तो उपयोग करी लीधो तो शुं थशे? अचानक कार्यमां लगावशो तो प्रयत्न करशो परंतु सफलता नहीं मळे। यह अलबेलापन आ जाता है। ज्ञान तो बुद्धि में है ही, समय पर काम में लगा लेंगे, लेकिन सदा का अभ्यास, बहुत काल का अभ्यास चाहिए। नहीं तो उस समय सोचने वालों को क्या टाइटल देंगे? बाबा कहे छे कि परिस्थिति आवी, विघ्न आव्या અને એ સમયે આપણે વિચારવા બેસીએ કે આ વિઘ્નમાં કઈ જ્ઞાનની પોઈન્ટ્સનો ઉપયોગ કરે તો શું થશે? તો બાબા એમને टाइटल આપે છે कुंभकर्ण। उसने क्या अलबेलापन किया? यही सोचा ना कि आने दो, आएंगे तो जीत लेंगे। तो ऐसा सोचना कि समय पर हो जाएगा, यह अलबेलापन ही धोखा देता है। કારણ કે બાબા તો હર રોજ કહે છે કે જ્ઞાનની હરેક પોઈન્ટનું ચિંતન કરો, એને વાગોળો, અપની ગોળ તો નશા ચડે। પરંતુ ઘણા લોકો શું કહે? પરિસ્થિતિ આવશે, વિઘ્ન આવશે, માયા આવશે તો જોયું જશે, જીતી લઈશું। આટલા વર્ષોનું જ્ઞાન તો સાંભળીએ છીએ, પરંતુ મનન ચિંતન નહીં કરેલું હોય, જ્ઞાનની અલગ અલગ પોઈન્ટ્સ નહીં કાઢેલી હોય તો એ સમય પ્રમાણે परिस्थिति तो आवी, पण कई परिस्थितिए कया ज्ञानना पॉइंटनो उपयोग करवानो छे ए तो खबर नहीं, तो समय पर धोखो मळशे। इसीलिए हर रोज मनन शक्ति को बढ़ाते जाओ। रिवाइज कोर्स में व अव्यक्त माना साकार मूल्य में चाहे अव्यक्त मूल्य में जो रोज सुनते हो, तो मनन शक्ति को बढ़ाने के लिए रोज कोई न कोई एक विशेष पॉइंट बुद्धि में धारण करो और जो 4 बातें सुनाई उस विधि से अभ्यास करो। बाबाए कह્યું चाहे साकार मुरली होय चाहे अव्यक्त मुरली होय, हरेक मुरलीनी अंदर कंईक ने कंईक पॉइंट्स तो बाबा आखी मुरलीना बधा ज महावाक्यो अनमोल छे, परंतु एमानो एक पॉइंट लई लो અને એ પોઈન્ટનો 4 આધાર પર મનન કરો। કયું કે બાબાએ એ પોઈન્ટ્સ કહી છે તો એ પોઈન્ટ્સની ગુહ્યતામાં જાઓ, અંતર્મુખી બની। બીજું બાબાએ કહ્યું એ જે પોઈન્ટ કહી છે એની પાછળનું રાજ સમજો કે બાબાએ આજે આ વાત કેમ કહી। બીજું એ પોઈન્ટનો કયા સમયે ઉપયોગ કરવો જોઈએ। ત્રીજું બાબાએ કહ્યું, ચોથું બાબાએ કહ્યું કે એ પોઈન્ટનો કયા સમયે ઉપયોગ કરવો અને કઈ વિધિથી કાર્યમાં લગાવો। અને ચોથી વાત બાબાએ કહી હરેક પોઈન્ટને જે આપણે પોઈન્ટ્સ આજે ચિંતન માટે લીધી તો એ પોઈન્ટને અન્ય આત્માઓ પ્રતિ સેવાના કાર્યમાં
कई विधि थी लगावी। तो आ 4 आधारों पर एक पॉइंट नु चिंतन करो, उस विधि से अभ्यास करो। चलते फिरते हर कर्म करते, चाहे स्थूल कर्म करते हो चाहे सेवा का कर्म करते हो, लेकिन सारा दिन मनन चलता रहे। चाहे बिजनेस करते हो व दफ्तर का काम करते हो, चाहे सेवा केंद्र में सेवा करते हो, लेकिन जिस समय भी बुद्धि थोड़ा फ्री हो तो अपने मनन शक्ति के अभ्यास को बार बार दोहराओ। कोई काम ऐसे होते हैं जो कर्म कर रहे हैं उसके साथ साथ और भी सोच सकते हैं। बहुत थोड़ा समय होता है जो ऐसा कार्य होता है जिसमें बुद्धि का फुल अटेंशन देना होता है, नहीं तो डबल तरफ बुद्धि चलती रहती है। ऐसा समय अगर अपनी दिनचर्या में नोट करो तो बीच बीच में बहुत समय मिलता है। दाखला तरीके આપણે કામકાજમાં જોઈએ તે ચાહે બિઝનેસ હોય ચાહે ઘરના કામ હોય, તો ઘરના કામમાં માતાઓ છે તો વાસણ ઘસતા હોય કે કપડાં ધોતા હોય તો એમાં બુદ્ધિનો ઉપયોગ નથી કરવાનો, તો એ સમય એ કાર્ય કરતા કરતા મનન ચિંતન કરી શકે છે। પરંતુ કોઈ વિદ્યાર્થી છે ભણવા બેઠા છે તો અભ્યાસ કરી રહ્યા છે, સ્થૂલ સ્ટડી કરી રહ્યા છે, તો એ સમય મનન ચિંતન નહીં થાય, કારણ કે એ સમય ભણવા માટે બી બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે। તો બુદ્ધિ બે બાજુ તો કાર્ય નહીં કરે, આપણે એકલા તો પાવરફુલ નથી। તો બાબા કહે છે પછી એ સમયને અલગ દિનચર્યામાં નોટ કરો અને બાકી અલગ સમય કાઢો। ઘણો સમય મળી રહેશે મનન ચિંતન કરવા માટે। मनन शक्ति के लिए विशेष समय मिले तब अभ्यास करे, ऐसी कोई बात ही नहीं है। चलते फिरते भी कर सकते हो। अगर एकांत का समय मिलता है तो बहुत अच्छा है और महीनता में जाए, हर पॉइंट के स्पष्टीकरण में जाओ। बाबा कहे छे हर एक पॉइंट नी गुह्यता में जाओ, हर एक पॉइंट नी महीनता में जाओ और हर एक पॉइंट ने स्पष्ट करवानो प्रयत्न करो। विस्तार में लाओ तो बहुत मजा आएगा, लेकिन पहले पॉइंट के नशे की स्थिति में स्थित हो करके फिर बोर नहीं होंगे। नहीं तो सिर्फ रिपीट कर लेते हैं, फिर कहते यह तो हो गया, अब क्या करें। कोई पॉइंट आपी होय मनन चिंतन करवा माटे तो शू करी ले, रिपीटेशन करी ले। मने जे मुरली वांची होय तो पटपट पटपट एमने एमने ए महावाक्योનું रिपीटेशन करी ले। परंतु बाबा के छे रिपीटेशन नथी करवानुं। रिपीट तो नाना बाळकोने कहेशो तो बी वांचीने रिपीट करी लेशे, परंतु शुं करवानुं छे, चिंतन करवानुं छे। जैसे बाबा उदाहरण आपे छे, हसीनी बात करे छे, जैसे कई स्वदर्शन चक्र चलाने में हंसाते हैं। बाबा कहे छे घणा एवा बाळको छे के स्वदर्शन चक्र चलावे छे ने मने हसी आवे छे। कई रीते चक्र क्या चलाए, 5 मिनट में चक्र पूरा हो जाता है। स्थिति का अनुभव करने नहीं आता है तो सिर्फ रिपीट कर लेते हैं। स्थिति नो अनुभव करता नहीं आवडतो, शुं करशे, चक्रनु रिपीट कर देशे। कई रीते, सतयुग त्रेता द्वापर कलयुग, इतने जन्म इतनी आयु इतना समय, बस पूरा हो गया। लेकिन स्वदर्शन चक्रधारी बनना अर्थात नॉलेजफुल पावरफुल स्थिति का अनुभव करना। बाबाए कह્યું કે સ્વદર્શન ચક્રધારી એટલે ખાલી એનું રિપીટેશન કરીને મને બોલી દેવું એ જરૂર નથી। જેમ ભક્તિમાં શું કરતા હતા, હાથમાં માળા હોય, રામ 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 કરતા રહે તો રામ રામ કરતા રહે, ભલે બુદ્ધિ ગમે ત્યાં ભટકે। તો બાબા કહે છે અહીંયા બી જ્ઞાનમાં આવીને એ જ કરે છે, જ્ઞાનની પોઈન્ટનું રિપીટેશન કરી લે, પરંતુ એનો અનુભવ નથી કરતા, એની પાવરફુલ સ્થિતિનો અનુભવ કરવાનો છે। पॉइंट के नशे में स्थित रहना, राज में राजयुक्त बनना,
ऐसा अभ्यास हर पॉइंट में करो। यह तो एक स्वदर्शन चक्र की बात सुनाई। ऐसे हर ज्ञान की पॉइंट को मनन करो और बीच बीच में अभ्यास करो। आ तो बाबाए उदाहरण आप्યું, हसीनी વાત કરી કે બાળકો સ્વદર્શન ચક્ર કઈ રીતે ફેરવે છે। બાબા કહે છે કે આ તો એક ઉદાહરણ આપ્યું સ્વદર્શન ચક્રનું, પરંતુ જ્ઞાનની હરેક પોઈન્ટને मनन करो, बीच बीच में अभ्यास करो। ऐसे नहीं सिर्फ आधा घंटा मनन किया, समय मिले और बुद्धि मनन के अभ्यास में चली जाए। बुद्धि ने फ्री ज ना पड़वा दो। कहेवाय छे ने खाली मन शैतान का घर। तो बुद्धि फ्री पड़से तो व्यर्थ आवशे ने, एना करता एने व्यस्त राखो। कार्यमां बुद्धिनो जे प्रयोग करवानो छे भले करो, परंतु कार्य पूरुं थई जाय ज्यां एवा कार्य छे के ज्यां बुद्धिनो प्रयोग नथी त्यां मनन चिंतन शुरू करी दो। मनन शक्ति से बुद्धि बिजी रहेंगी तो स्वतः ही सहज माया जीत बन जाएगी। बिजी देख माया आप ही किनारा कर लेंगी। माया आए और युद्ध करो, भगाओ, फिर कभी हार कभी जीत हो। यह चींटी मार्ग का पुरुषार्थ है। बाबा कहे छे परिस्थिति आवे अने ए समय विचारवा बेसो के आ परिस्थिति में कई ज्ञाननी पॉइंट्सनो उपयोग करवानो छे। तो बाबा कहे छे माया आवे ने युद्ध करो ने पछी भगाओ तो पछी शुं थशे, क्यारेक हार ने क्यारेक जीत। तो बाबा कहे छे आ चींटी मार्गनो पुरुषार्थ छे। अब तो तीव्र पुरुषार्थ करने का समय है। बाबाए तो 1988 में कह्युं हतुं कि हवे केवो पुरुषार्थ करवानो छे, तीव्र गतिनो, उड़ने का समय है। इसीलिए मनन शक्ति से बुद्धि को बिजी रखो। बाबाए 1988 में तीव्र गतिना पुरुषार्थनी वात करी, उड़वानी वात करी छे। अत्यारे तो 2021 में आवी गया, तो हवे तो कयो पुरुषार्थ चाले, उड़ता भी ऊपर चले जावानुं छे। इसी मनन शक्ति से याद की शक्ति में मग्न रहना, यह अनुभव सहज हो जाएगा। मनन माया जीत और व्यर्थ संकल्पों से भी मुक्त कर देता है। जहाँ व्यर्थ नहीं, विघ्न नहीं, तो समर्थ स्थिति व लगन में मगन रहने की स्थिति स्वतः ही हो जाती है। तो बाबा कहे छे जे आ व्यर्थ ज नथी, विघ्नो ज नथी, तो स्थिति केवी बनी जाय छे, समर्थ, बाबानी लगन में मगन। कई सोचते हैं बीजरूप स्थिति या शक्तिशाली याद की स्थिति कम रहती है या बहुत अटेंशन देने के बाद अनुभव होता है। इसका कारण अगले बार भी सुनाया कि लीकेज है। गया रविवारनी मूलीमां भी बाबाए संभळाव्युं हतुं ने के लीकेज छे तो जे बाबा संभळावे छे ज्ञाननी पॉइंट्स ए धारण नथी करी शकता अने एनी जे शक्ति मळवी जोईए, बाबानी यादथी जे आपणे शक्ति जमा करीए छे तो ए शक्ति एनर्जी आपणी अंदर देखाती नथी कारण के लीकेज छे। तो बाबाए आजे भी कह्युं कि पिछली बार भी सुनाया था ना कि लीकेज है। बुद्धि की शक्ति व्यर्थ के तरफ बढ़ जाती है। कभी व्यर्थ संकल्प चलेंगे, कभी साधारण संकल्प चलेंगे। जो काम कर रहे हैं उसी के संकल्प में बुद्धि को बिजी रहना, इसको कहते हैं साधारण संकल्प। जेवी रीते विचारोनी वात छे ने हकारात्मक, नकारात्मक, व्यर्थ और आवश्यक, तो जे काम करी रह्या छे ए कामनी अंदर ज बुद्धिने बिजी राखवी, तो बाबाए एने साधारण कह्या। याद की शक्ति या मनन शक्ति जो होनी चाहिए वह नहीं होती और अपने को खुश कर लेते कि आज कोई पाप कर्म नहीं हुआ, व्यर्थ नहीं चला, किसी को दुख नहीं दिया, लेकिन समर्थ संकल्प, समर्थ स्थिति, शक्तिशाली याद रही। बाबा कहे छे घणी वार केवुं होय
કે ભલે બાબાને યાદ ન કર્યા હોય, સંકલ્પો સમર્થ ન ચલાવ્યા હોય, શક્તિશાળી યાદ નહીં રહી હોય, પરંતુ એ દિવસ માટે કેવી રીતે ખુશ થતા હોય બાળકો વિચારે કે આજ તો કોઈ પાપ કર્મ નથી થયું, કોઈ વ્યર્થ બી નથી કર્યું, કોઈને દુઃખ બી નહીં આપ્યું. પરંતુ બાબા કે છે નથી કરી એ વસ્તુ બરાબર છે, પરંતુ સમર્થ સંકલ્પો, સમર્થ સ્થિતિ, શક્તિશાળી યાદ કેટલો સમય રહી? अगर वह नहीं रही तो इसको कहेंगे साधारण संकल्प. कहीं श्रेष्ठ भी नहीं करता तो कोई खराब भी नहीं करता, तो वच्चे छे तो साधारण बनी गया. कर्म किया लेकिन कर्म और योग साथ साथ नहीं रहा. कर्म करता बने लेकिन कर्म योगी नहीं बने. इसीलिए कर्म करते भी या मनन शक्ति या मगन स्थिति की शक्ति, दोनों में से एक अनुभूति सदा रहनी चाहिए. कई बे स्थितिनी अनुभूति? तो पहली छे बे शक्तिओमांथी एक शक्तिनी अनुभूति तो सदैव रहवी जोईए. एक छे मनन शक्ति, बीजू छे मग्न स्थितिनी शक्ति. यह दोनों स्थितियां शक्तिशाली सेवा कराने के आधार है. मनन करने वाले अभ्यास होने के कारण जिस समय जो स्थिति बनानी चाहिए वह बना सकेंगे. जेनी मनन शक्ति पावरफुल छे तो ए आत्माओं जे समय जेवी स्थिति बनावा मांगे एवी स्थिति बनावी शके छे. लिंक रहने से लीकेज खत्म हो जाएंगी, कारण के मनन करवानी लिंक छे ने, एक पछी एक समर्थ संकल्पो चालता रहे छे. जिस समय जो अनुभूति चाहे, बीज रूप स्थिति की, चाहे फरिश्ते रूप की, जो करना चाहो वह सहज कर सकेंगे. क्योंकि जब ज्ञान की स्मृति है तो ज्ञान के सिमरण से ज्ञान दाता स्वतः ही याद रहता. माने ज्ञाननी स्मृति होय तो ज्ञान आपवा वाळा तो याद रहवाना ज छे. तो समझा मनन कैसे करना है? कहा था ना कि मनन का फिर सुनाएंगे, तो आज मनन करने की विधि सुनाई. माया के विघ्नों से सदा विजयी बनना व सदा सेवा में सफलता का अनुभव करना, इसका आधार है मनन शक्ति. समझा? बाबाए शुं कह्युं कि मायाना विघ्नोमां विजयी बनवुं अथवा सेवामां सफलतानो अनुभव करवो एनो आधार छे मनन शक्ति. अच्छा, सर्व ज्ञान के सागर के ज्ञानी तू आत्मा बच्चों को, केवा बाळको? ज्ञानना सागर ज्ञानी तू आत्मा बच्चों ने सदा मनन शक्ति द्वारा सहज मायाजीत बनने वाली श्रेष्ठ आत्माओं को, सदा मनन शक्ति के अभ्यास को आगे बढ़ाने वाले, मनन से मग्न स्थिति का अनुभव करने वाले, सदा ज्ञान के रत्नों का मूल्य जानने वाले, सदा हर कर्म में ज्ञान की शक्ति को कार्य में लगाने वाले, ऐसे सदा श्रेष्ठ स्थिति में रहने वाले विशेष व अमूल्य रत्नों को बाप दादा का याद प्यार और नमस्ते. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते और रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. आजनी मुरलीનું वरदान છે तोड़ना, मोड़ना और जोड़ना. इन 3 शब्दों की स्मृति सदा विजयी भव. कया 3 शब्दों? तोड़ना, मोड़ना और जोड़ना. इन 3 शब्दों की स्मृति द्वारा सदा विजयी भव. तो आ 3 शब्दों की स्मृति कई रीते राखवानी छे? तो सारी पढ़ाई और शिक्षाओं का सार यह 3 शब्द हैं. पहला,
कर्म बंधन को तोड़ना है, अपने स्वभाव संस्कार को मोड़ना है और एक बाप से सर्व संबंध जोड़ना है। સાંભળ્યું? તોડના, મોડના और જોડના. તો તોડવાનું શું છે? કર્મ બંધન. મોડવાનું શું છે? માના વળાંક સાને આપવાનું છે? તો આપણા જે પુરાના સ્વભાવ સંસ્કાર છે એને વળાંક આપવાનો છે. અને જોડવાનું શું છે? એક બાબાની સાથે સર્વ સંબંધ. यही 3 शब्द संपूर्ण विजयी बना देंगे। इसके लिए सदा यही स्मृति रहे कि जो भी इन नयनों से विनाशी चीजें देखते हैं वह सब विनाश हुई पड़ी हैं। उन्हें देखते भी अपने नए संबंध, नई सृष्टि को देखते रहो। बाबा कहे छे जे आ स्थूल आंखोथी आपणे जोई रह्या छे तो स्मृतिमां राखो कि आ बधुं ज विनाश थयेलुं छे। आ जोता बी पोताना नवा संबंधो, आ जे कळयुगी दुनियाना संबंधोने जोईए छे, भले स्थूल आंखोथी जोईए छे पण ज्ञानना त्रीजा नेत्र द्वारा नवा संबंधोने जुओ। स्थूल नेत्रथी आ सृष्टिने जोईए छे तो ज्ञानना त्रीजा नेत्र द्वारा नई सृष्टिने जुओ तो कभी हार हो नहीं सकती। स्लोगन: योगी की निशानी है सदा क्लीन और क्लियर। बाबाए योगीनी निशानी कई बतावी? क्लीन एंड क्लियर। माने बुद्धि रूपी लाइन केवी होवी जोईए? क्लीन, स्वच्छ, कोई भी अड़चण ना होवी जोईए, कोई भी माना वच्चे खामी ना होवी जोईए। दाखला तरीके આપણે પહેલાના સમયની અંદર લેન્ડલાઇન ફોન હતા ને, તો લેન્ડલાઇન ફોનમાં ક્યારેક વાયરમાં ડિફેક્ટ ખામી આવી જાય તો શું થતું હતું? ફોનમાં કોઈ અવાજ સ્પષ્ટ સંભળાતો હતો? ડિસ્ટર્બન્સ આવતું હતું? તો એવી રીતે બાબા સાથેની આપણી લાઈન ક્લીન નહીં હોય તો શું થશે? આપણી વાત બાબા બી નહીં સાંભળી શકે અને આપણે બી બાબાની વાત નહીં સમજી શકે। તો યોગી માના લાઈન ક્લીન અને ક્લિયર માના આપણી સ્વચ્છ બુદ્ધિ, પાત્રતા स्वच्छ હોવી જોઈએ। પાત્રતા સ્વચ્છ હશે, જેવી રીતે સોનાના પાત્રમાં સિંહણનું દૂધ માના ભેગું કરી શકે, તો એવી રીતે આપણી બુદ્ધિ બી સોનાના પાત્ર જેવી હશે, સ્વચ્છ હશે, તો બુદ્ધિની અંદર જ્ઞાન રત્નો જમા થશે। અચ્છા, ઓમ શાંતિ।